હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। હવે બાળકોનું વેકેશન શરૂ થશે। હવે આ દરમિયાન દરેક મા બાપ પોતાના બાળકોને લઈને ગાર્ડનમાં સાંજે ફરવા જતા હોય છે અને ખાસ કરીને ગુજરાતીઓ બધા સાથે હળીમળીને ગાર્ડનમાં જતા હોય છે અને ત્યાં શું નાસ્તો કે જમવાનું શું કરું તે માટે થઈને ખૂબ જ મૂંઝવણ ઊભી થતી હોય છે। આ મૂંઝવણના ઉકેલ માટે થઈને હું તમને એકદમ અલગ અને એકદમ સરળ અને ફટાફટ થાય તેવી એક નવી રેસીપી જણાવું। જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, તો આપણી જે નવી રેસીપી છે તે છે દાબેલી બાઇટ્સ। તે બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। તેમાં આપણે 500 ગ્રામ બટાકા એડ કરીશું। આ બટાકાને આપણે બાફીને લેવાના રહેશે। આ બટાકાને તમારે ઘરેથી જ બાફીને લાવવાના રહેશે અને સ્મેશ કરી દઈશું હાથથી। ફ્રેન્ડ્સ, આવી રીતે બધા બટાકાને આપણે એકદમ સ્મેશ કરી દેવાના રહેશે। ફ્રેન્ડ્સ, તે પછી આપણે એક બાઉલ ડુંગળી એડ કરીશું। તે પછી ખજૂર આમલીની પેસ્ટ એડ કરવાની રહેશે। આ પેસ્ટને તમારે ઘરેથી જ બનાવીને લાવવાની રહેશે। આ અડધી ક્વોન્ટિટી જેટલી એડ કરવાની રહેશે। ચમચીમાં જોઈએ તો 2 ચમચી જેટલી એડ કરવાની રહેશે। તે પછી 2 ચમચી લસણની ચટણી એડ કરવાની રહેશે। તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 2 ચમચી લાલ મરચું એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું એડ કરીશું ને 1 ચમચી હળદર એડ કરીશું અને તે પછી દાબેલી મસાલો એડ કરીશું। તે 2 ચમચી એડ કરવાનો રહેશે। આ બીજી ચમચી અને તે પછી મસાલા સિંગ એડ કરીશું। તે પછી થોડાક ધાણા એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું એકદમ મિક્સ કરી દેવાનું રહેશે। હવે આપણે આને સાઈડમાં મૂકીશું। તે પછી આપણે એક પ્લેટ લઈશું। હવે તેમાં આપણે અડધો બાઉલ આપણે સેવ લઈશું। જે મોળી સેવ હોય છે તે લેવાની રહેશે। અડધો બાઉલ દાડમ એડ કરીશું ને થોડાક ધાણા એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। તે પછી આપણે ક્રેકજેક લઈશું। આ ક્રેકજેક બિસ્કિટ ઉપર આપણે જે મસાલો જે બનાવ્યો તો તે એડ કરીશું અને સેટ કરી દઈશું। એની ઉપર બીજું આપણે ક્રેકજેક બિસ્કિટ એડ કરી દઈશું અને તે પછી આપણે આ જે થઈ જાય તે પછી આપણે આને આમાં ડીપ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી અને એકદમ ફટાફટ થાય તેવી દાબેલી બાઇટ્સ આવી જ રીતે બીજી બધી કરવાની રહેશે ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। આવી જ રીતે બીજી બધી કરવાની રહેશે। ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ઝટપટ થાય તેવી દાબેલી બાઇટ્સ રેડી છે। તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે। ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે। આ બાઇટ્સ નાનાથી માંડીને મોટેરાઓને સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે તેવી બનશે। આટલી ક્વોન્ટિટીમાં 3 થી 4 વ્યક્તિને થઈ રહે તેટલી આ બનશે। જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।